અને જો આપણા વ્યૂબેન તૈયાર થઈને આવી ગયા છે. ના તારે ન ખાવાની હોય, પેલા ગોરમાને દેવાની હોય ને પછી આપણે ખાવાની હોય. જો અમારા દીદી બેન તૈયાર થઈ ગયા છે પૂછવા માટે. નહીં આવે. બધાને કેમ છો? આજે આપણા ઘરે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા છે, તો આજે આપણે એનો બ્લોગ શૂટ કર્યો છે, તો ચાલો તમને બતાવું. તો પહેલા તો આપણે પૂજાની બધી તૈયારી કરી લેશું, બધી સામગ્રી આપી દઈશું અને મહેમાનોને બેસવાની વ્યવસ્થા બધી કરી લેશું. નમસ્કારોની ફરીવાર હાથમાં પૂજ્ય ખરાથી અહીંયા ગાય માતાનો વનવાસ કરવાનો. ગાયની અંદર એમ કહેવામાં આવે છે શાસ્ત્રમાં કે 33 કોટી દેવતાઓ વાસ છે. ગાયની પૂજા કરી. ઓમ હરિ ઓમ ગૌ ઓમ ભૂતભસ્વા ગૌ માતાય નમો નમઃ. ઓમ ભૂતભસ્વા ગૌ માતાય નમઃ. ગંધમ અક્ષતામ પુષ્પાણિ ક્ષમરપયામિ ત્રાસમાં પત્રમી દીપાડીને પત્રમી. ઓમ ભૂતભસ્વા બે હાથ જોડીને ગાયને પગે લાગો. ગૌ માતાય નમો નમઃ. નમસ્કાર નમસ્કારોની ફરીવાર હાથમાં પૂજ્ય ખરાથી. ઓમ હરિ ઓમ માતૃપિતૃ દેવતાભ્યો નમઃ. માતાને પિતાનો વનવાસ કરે. ઓમ ભૂતભસ્વા માતૃપિતૃ દેવતાભ્યો નમઃ. ગુરુ દેવતાભ્યો નમઃ. સર્વે અતિથિ દેવતાભ્યો નમઃ. હવે અહીંયા આપણે બનાવશું શીરો. શ્રી સત્યનારાયણ ભગવાનની પ્રસાદ માટે હંમેશા રવાનો શીરો બનાવતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ કોરો શીરો બનાવે છે દૂધ વગરનો, અને ઘણી જગ્યાએ દૂધવાળો બનાવે છે. જે દૂધ વગરનો બનાવવામાં આવે છે એ આપણે ઘીમાં રવો શેકી અને બસ ખાંડ ઉમેરી અને ઉતારી લેવામાં આવે છે. ખાલી દૂધ એડ નથી કરતા એમાં. તો આપણે આજ દૂધવાળો બનાવશું. તો અહીંયા અડધો કિલો ઘી પહેલાં એડ કરી ગરમ કરી અને અડધો કિલો રવો ઉમેરશું ને એને બરાબરથી શેકી લઈશું. તો આટલી નાખી દઉં કે રાખું. કેટલા વધે બચ્યા? અહીંયા આપણે અડધો કિલો રવામાં 1.5 લીટર જેટલું દૂધ ઉમેરશું. અને જો તમે રવો મિક્સ કરો, 2 મિનિટ પકાવો ને એવું લાગે કે દૂધ ઓછું છે તો દૂધ આપણે ગરમ ઉકાળ્યું હોય છે એટલે પછી ઉપરથી નાખવામાં પણ કંઈ વાંધો નહીં. જો એવું લાગે કે દૂધ ઓછું છે, કોરો કોરો રવો લાગે છે તો તમે દૂધ પણ એડ કરી શકો છો, ઉપરથી પણ એડ કરી શકો છો દૂધ.
ભારતને શાદી दूर करे